હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ લેક્ચર. સ્ટુડન્ટ્સ, આજે આપણે બીબીએ નો જે ઓફિસ ઓટોમેશન છે એનું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટરનું નામ છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. હવે એકચ્યુઅલી ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ શું છે, તો કે આ કોઈ એવું ચેપ્ટર નથી કે તમે લોકો કોઈ દિવસ જોયું જ ન હોય, કે એવા કોઈ વર્ડ્સ આપણે નથી જોવાના કે જે તમે કોઈ દિવસ સમજ્યા ન હોય. આ બધા એવા ડિવાઇસીસ છે, એવા બધા ટોપિક્સ છે કે જે આપણે ઓલરેડી ડેઇલી બેઝિસ પર યુઝ કરીએ છીએ. હવે બધાથી પહેલા સમજી જુઓ ઇનપુટ ડિવાઇસીસ અને આઉટપુટ ડિવાઇસીસ શું છે, પછી આપણે ટોપિકને વન બાય વન થિયરેટિકલી સ્ટાર્ટ કરીએ. હવે જ્યારે વાત કરીએ છીએ ઇનપુટ ડિવાઇસ, તો છે અહીંયા વર્ડ સજેસ્ટ કરે છે ઇનપુટ. ઇનપુટ મીન્સ ટુ બ્રિંગ ડેટા ઇનટુ ધ સિસ્ટમ. જ્યારે તમે કોઈ આઉટસાઇડમાંથી ડેટાને સિસ્ટમની અંદર એન્ટર કરો, મતલબ કે આ તમારું છે ફોર એક્ઝામ્પલ સીપીયુ છે, તો જ્યારે તમે કોઈ બી ડેટા આઉટસાઇડમાંથી સીપીયુ ની અંદર એન્ટર કરો છો ફોર ધ ફર્ધર પ્રોસેસિંગ કે કંઈ બી એનાલિસિસ કરવા માટે, કંઈ પણ વસ્તુ કરવા માટે, તો આને કહેવાય છે ઇનપુટ. નામ સાથે કહે છે ટુ એન્ટર ધ ડેટા ઇનટુ ધ સિસ્ટમ, તો તેને કહેવાય ઇનપુટ ડિવાઇસીસ. તેવા કોઈ બી ડિવાઇસીસ કે જે આઉટસાઇડમાંથી ડેટાને તમારા સિસ્ટમની અંદર એન્ટર કરે છે, તો આ બધા ડિવાઇસ કહીશું ઇનપુટ છે. ફોર એક્ઝામ્પલ આપણે યુઝ કરીએ છીએ પેન. તો જે પેન છે, સ્ટાઇલસ છે, તો અલ્ટિમેટલી શું કરે છે, તમારા ડેટાને એન્ટર કરે છે. અહીંયા આપણે ડેટા યુઝ કરીએ છીએ પિક્ચોરિકલ, તો પિક્ચોરિકલ ડેટા એન્ટર થાય છે. સે ફોર એક્ઝામ્પલ કીબોર્ડ, તો આપણે યુઝ કરીએ છીએ કીબોર્ડ, તો ડેટા ટાઈપ કરવા માટે. તો અહીંયા જે ડેટા ટાઈપ કરવા માટે યુઝ કરીએ, અલ્ટિમેટ શું થાય છે, ડેટા એન્ટર થાય છે તમારી સિસ્ટમની અંદર, તો આ બની જશે ઇનપુટ ડિવાઇસીસ. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ આઉટપુટ ડિવાઇસીસ, તો આઉટપુટ ડિવાઇસ શું કહે છે, ટુ બ્રિંગ આઉટ ડેટા ફ્રોમ ધ સિસ્ટમ. સિસ્ટમમાંથી તમે જ્યારે ડેટા એક્ઝિટ કરો, બહાર લઈ આવો, તો આ બધી પ્રકારના ડિવાઇસને શું કહેવાય, આઉટપુટ ડિવાઇસીસ. જો ઇનપુટ ડિવાઇસનો મતલબ એવો છે એવા ડિવાઇસીસ કે જે ડેટાને એન્ટર કરે છે, જ્યારે આઉટપુટ ડિવાઇસનો મતલબ એવો છે કે એવા ડિવાઇસીસ કે જે ડેટાને એક્ઝિટ કરે છે. સે ફોર એક્ઝામ્પલ મોનિટર, તો મોનિટર શું કરે છે, તો કે પ્રોસેસરે જે બી ડેટા પ્રોસેસ કર્યો એનું જે ફાઇનલ આઉટપુટ છે એ જનરેટ કરીને તમને પ્રોવાઈડ કરે છે. તો અગેન એને શું કહીશું આપણા માટે આઉટપુટ ડિવાઇસીસ. સે ફોર એક્ઝામ્પલ પ્રિન્ટર, તો સ્ક્રીન પર જે બી વસ્તુ છે તમારે હાર્ડ કોપીમાં જોઈએ છે, તો આ પ્રકારના ડિવાઇસને શું કહીશું, આઉટપુટ ડિવાઇસ. જે શું કરે છે, ડેટાને એક્ઝિટ કરે છે, બ્રિંગ ડેટા ફ્રોમ ધ સિસ્ટમ. સિસ્ટમનો ડેટા જે આપણે એક્ઝિટ કરીએ તો એને શું કહેવાય, આઉટપુટ ડિવાઇસ. અને જે સિસ્ટમ ડેટા એન્ટર કરીએ તો એને શું કહેવાય, ઇનપુટ ડિવાઇસ. તો હવે આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ વન બાય વન. તો છે ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇનપુટ ડિવાઇસીસ. અગેન રિપીટ કરું છું, ઇનપુટ ડિવાઇસ મતલબ છે એવા કોઈ બી ડિવાઇસ કે એવા કોઈ બી ડિવાઇસ કે એવા કોઈ બી હાર્ડવેર કે જે ડેટા તમારા સિસ્ટમની અંદર એન્ટર કરે છે. સે ફોર એક્ઝામ્પલ કીબોર્ડ, માઉસ, કેમેરા, માઇક્રોફોન, તો આ બધા એવા ડિવાઇસીસ છે કે જે ડેટાને એન્ટર કરે છે. સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ડિવાઇસ છે આપણા માટે ઇનપુટ ડિવાઇસ. તો જો શું કહે છે, વોટ ઇઝ ધ ઇનપુટ ડિવાઇસ? ઇનપુટ ડિવાઇસ ઇઝ યુઝડ ટુ પુટ in data and give the special instruction called the command to the computer. કે ઇનપુટ ડિવાઇસ શું છે, તો એવા કોઈ બી ડિવાઇસ કે જે તમારા કમ્પ્યુટર્સને કમાન્ડ આપવા માટે હેલ્પ કરે છે. ઓકે, તો એવા કોઈ બી ડિવાઇસ put in the data and give the special instruction code, the command to the computer. તો સે એઝ ઓફ નાઉ હું અત્યારે પેન યુઝ કરું, સ્ટાઇલસ યુઝ કરું છું. પર્પસ શું છે, કમ્પ્યુટર્સને કમાન્ડ આપવાનો. કમાન્ડ શું આપવા છે, સે ફોર એક્ઝામ્પલ મારે અહીંયા કોઈ માર્ક કરવું છે, તો હું કમ્પ્યુટર્સને કમાન્ડ આપું છું. તો કે એવા કોઈ બી ડિવાઇસ કે જે કમ્પ્યુટર્સને કમાન્ડ આપવા માટે હેલ્પ કરે છે. The data is accepted by the computer through the input device attached to the it. તો સે કમ્પ્યુટર શું કરે છે, તો કે એમની સાથે અટેચ થયેલા જેટલા બી ડિવાઇસીસ છે, ડિવાઇસમાંથી ડેટાને કેપ્ચર કરે છે, કમાન્ડને કેપ્ચર કરે છે. ઇનપુટ ડિવાઇસ પરફોર્મ ધ ફોલોઇંગ ફંક્શન. તો ક્યાં ક્યાં ટાસ્ક પરફોર્મ કરે છે ઇનપુટ ડિવાઇસ, તો એક્સેપ્ટ ધ લિસ્ટ ઓફ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા ફ્રોમ ધ આઉટસાઇડ વર્લ્ડ. તો આપણે ઓલરેડી વાત થઈ રીતે કે ઇનપુટ ડિવાઇસ શું છે, એવા કોઈ બી ડિવાઇસ કે જે આઉટસાઇડ વર્લ્ડમાંથી ડેટાને એન્ટર કરે, બ્રિંગ ઇનટુ ધ સિસ્ટમમાં ડેટા લઈ આવે છે. It convert this instruction and data in a computer acceptable form.
હવે અહીંયા એક પોઈન્ટ સમજો, અહીંયા વર્ડ લખેલું છે કમ્પ્યુટર એક્સેપ્ટેબલ ફોર્મ. તો અહીંયા કમ્પ્યુટર કોઈ દિવસ બધા ડેટાને આપણે જેવી રીતે આલ્ફાબેટ સમજીએ, કમ્પ્યુટર આલ્ફાબેટ નથી સમજતું. તો કમ્પ્યુટર શું સમજે છે કે બાઇનરી, 0 અને 1 ની સિક્વન્સ હોય એને કહેવાય બાઇનરી. તો કમ્પ્યુટર શું સમજે છે? બાઇનરી સમજે છે. તો ઇનપુટ ડિવાઇસ શું કરે? તો કે ઇનપુટ ડિવાઇસ આપણે જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે, આપણે શું આપશું? પિક્ચોરિકલ. ત્યાં જે ઇન્સ્ટ્રક્શન આપણે બધા પિક્ચોરિકલ ઇન્સ્ટ્રક્શન્સ છે. તમે કીબોર્ડ યુઝ કરીને કંઈ ટાઈપ કરતા હો તો તમારા ઇન્સ્ટ્રક્શન્સ કેવા હોય? બધા ટાઈપિંગ કરીને આલ્ફાબેટ્સમાં તમે ઇન્સ્ટ્રક્શન આપો છો. તમે કઈ વસ્તુ સ્કેન કરો છો તો અહીંયા અગેન પિક્ચોરિકલ ઇન્સ્ટ્રક્શન્સ છે, પણ આ ઇન્સ્ટ્રક્શન તો આપણે સમજીએ છીએ. ઇનપુટ ડિવાઇસ શું કરે? આ બધા જ ઇન્સ્ટ્રક્શન પછી હોઈ શકે કેરેક્ટર, આલ્ફાબેટ્સ કે પિક્ચોરિકલ, ઇવન માઇક યુઝ કરો છો કે વોકર સાઉન્ડ, તો બધા જ ઇન્સ્ટ્રક્શનને કમ્પ્યુટર એક્સેપ્ટેબલ ફોર્મ, મતલબ કે બધા ઇન્સ્ટ્રક્શનને બાઇનરીમાં કન્વર્ટ કરે અને બાઇનરી કમ્પ્યુટરને પાસ ઓન કરે. પર્પઝ શું છે કન્વર્ટ કરવાનો? રીઝન કમ્પ્યુટર બાઇનરી સિવાય તો કંઈ સમજતું જ નથી. તો એનો મતલબ એવો કે તમે બીજા કોઈ ફોર્મમાં જો ડેટા પાસ ઓન કરશો તો કમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ કરી શકશે નહીં. તો કમ્પ્યુટરને ફ્યુચરમાં ડેટાને પ્રોસેસ કરવો છે તો પ્રોસેસ કરવા માટે કયું ફોર્મેટ જોશે? બાઇનરી. અને બાઇનરીમાં કન્વર્ટ કરીને કોણ પ્રોવાઈડ કરશે? તમારા માટે બધા જ ઇનપુટ ડિવાઇસીસ. નેક્સ્ટ કે છે ઇટ સપ્લાઈઝ ધ કવર્ડ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા ટુ ધ કમ્પ્યુટર ફોર ધ ફર્ધર પ્રોસેસિંગ. અગેન સેમ વસ્તુ છે. તો કે સે ફોર એક્ઝામ્પલ હું ક્લિક કરું તો સ્લાઇડ ચેન્જ કરવાની, તો એની ક્લિક કર્યું તો મેં તો શું આપ્યું છે? એક ઇન્સ્ટ્રક્શન આપ્યા છે. પણ ક્લિકનો શું મતલબ છે? આપણે એવું કીધું કે નેક્સ્ટ સ્લાઇડ કરવી છે, તો કમ્પ્યુટરને ક્યારે ખબર પડશે? તો કે ઇન્સ્ટ્રક્શનને બાઇનરીમાં કન્વર્ટ કરી દેશે. જે બાઇનરીમાં કન્વર્ટ કરેલા ઇન્સ્ટ્રક્શન ફ્યુચરમાં આપણું જે કમ્પ્યુટર છે એ પ્રોસેસિંગ માટે યુઝ કરશે. તો ઇનપુટ ડિવાઇસ અલ્ટિમેટ તો જો વસ્તુ એક જ છે, ખાલી અલગ અલગ એંગલથી સમજાવવાની ટ્રાય કરે છે. ડેટા એન્ટર કરે છે, એન્ટર કેવી રીતે કરે છે? બાઇનરીમાં કન્વર્ટ કરીને કરે છે. અને પર્પઝ શું છે? ફ્યુચરમાં પ્રોસેસ કરવાનો. ચાલો ક્લિયર. હવે થોડાક એક્ઝામ્પલ્સ આપેલા છે. અગેન એવા કોઈ ટોપિક નથી કે જે એઝ એ સ્ટુડન્ટ તમને ન સમજાતા હોય. આપણે બધા લોકો કમ્પ્યુટર બહુ નાની એજથી યુઝ કરીએ છીએ. આપણે આપણા મોબાઈલ ફોન, લેપટોપ બહુ ઇઝીલી યુઝ કરીએ. તો એવા કોઈ બી ડિવાઇસ, એવા કોઈ બી ટોપિક નથી જે તમને નથી સમજાતા. બટ જસ્ટ થિયરેટિકલી કે હવે સમજવાના છે. તમે તમારી ઓન લેંગ્વેજમાં પણ નાના મોટા આન્સર્સ ચેન્જ કરી શકશો. અહીં મેં તમને જસ્ટ એક બ્રીફ એક્ઝામ્પલ્સના ફોર્મેટની અંદર બધી વસ્તુ સમજાવવાની ટ્રાય કરી છે. તો બધાથી પહેલા કહે છે કીબોર્ડ. તો કીબોર્ડ શું કહે છે? Keyboard is most widely used input device which is used to enter data into the computer with the help of the different type of keys present on it. તો કીબોર્ડ શું કહે છે? તો બધાથી પહેલા મોસ્ટ વાઇડલી યુઝ ઇનપુટ ડિવાઇસ. એટલે જો ઘણી વખત એવું થઈ શકે કે પાસે માઉસ નથી તો નાનું મોટું તમે વર્ક કમ્પ્યુટર્સમાં કરી શકશો, પણ કીબોર્ડ નથી તો પોસિબલ નથી. તો મોસ્ટ વાઇડલી યુઝ ડિવાઇસ છે કીબોર્ડ. મેઇન પર્પઝ શું છે? તો કે કેરેક્ટર્સ, નંબર્સ, સ્પેશિયલ કેરેક્ટર્સ, આલ્ફાબેટ્સ, આ બધી પ્રકારના જે ઇન્સ્ટ્રક્શન્સ છે એ આપણે કમ્પ્યુટર્સને આપવાની ટ્રાય કરીએ છીએ. અને કીબોર્ડમાં શું આપણે બધાને ખબર છે, બિગ સાઇઝની રેક્ટેંગ્યુલર બોક્સ હોય કે જેમાં કેટલા બધા કીઝ, જનરલી 104 કરતાં વધારે કીઝ હોય છે, જેમાં અલગ અલગ ટાઈપની કીઝ આવી ગઈ છે. નંબર કી હોય છે, આલ્ફાબેટ્સ હોય છે, સ્પેશિયલ કેરેક્ટર્સ હોય છે, ફંક્શન કી F1 to લઈને F12 સુધીની ફંક્શનલ કીઝ છે. તો કેટલી બધી કીઝ તમારી પાસે અવેલેબલ હોય છે. નેક્સ્ટ કે છે અ કમ્પ્યુટર કીબોર્ડ કમ્પ્રાઇઝ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ કી. ઓલરેડી વાત થઈ હતી. તો અહીં આપણી પાસે શું હોય છે કે નંબર કી 0 to 9, આલ્ફાબેટ કી A to Z, ફંક્શન કી F1 to F12, સિમ્બોલ કીઝ તો છે અહીંયા ડોલર છે, પર્સન્ટેજ છે, એન્ડની સાઇન છે, કોલન છે, અંડરસ્કોર છે, ડેશ છે. તો કેવી કેટલી બધી પ્રકારની સ્પેશિયલ કેરેક્ટર્સ છે. તો બધી સિમ્બોલિક કીઝ આપણી પાસે અવેલેબલ છે. સ્પેશિયલ કી એન્ટર, નેક્સ્ટ લાઇનમાં જવા માટે, સ્પેસ, બે ફોન્ટ, બે વર્ડ્સ વચ્ચે સ્પેસ કરવા માટે, કેપ્સ લોક સ્મોલ કેપિટલમાં રાઇટ ડાઉન કરવા માટે, ટેબ ફોન્ટને અલગ આગળથી સ્ટાર્ટ કરવા માટે, શિફ્ટ કી તો તમે કેપિટલમાં લખો છો શિફ્ટ કરશો, સ્મોલમાં લખવા માંડશે સ્મોલમાં લખો શિફ્ટ કરશો તો કેપિટલમાં લખવા માંડશે. તો આ બધી પ્રકારની સ્પેશિયલ કીઝ આપણા કીબોર્ડની અંદર હોય છે.
અગેન સ્ટુડન્ટ સમજવામાંથી એવી કઈ વસ્તુ નથી તમને નથી ખબર. આ બધી જ વસ્તુ આપણે બહુ ફ્રીક્વન્ટલી બહુ ઇઝીલી યુઝ કરીએ છીએ, બટ તમારા સિલેબસની અંદર થિયરેટિકલી આપેલું છે આપણે સમજીએ છીએ. હવે અહીં પૂછે ટાઈપ ઓફ ધ કીબોર્ડ, કેટલી ટાઈપના કીબોર્ડ અવેલેબલ છે? તો અહીં 3 ટાઈપના કીબોર્ડ્સ અવેલેબલ છે. ફર્સ્ટ જે કીબોર્ડ છે એને કહેવાય સ્ટાન્ડર્ડ કીબોર્ડ. સ્ટાન્ડર્ડ કીબોર્ડ શું છે કે છે તો કે ઓર ધ નોર્મલ કીબોર્ડ ઇઝ કમ્પ્રાઇઝ ઓફ ધ 104 કીઝ. ઇન શોર્ટ એવા કીબોર્ડ કે જેમાં કંઈ એક્સ્ટ્રા વસ્તુ નથી. નંબર કી છે, આલ્ફાબેટ્સ છે, સ્પેશિયલ કેરેક્ટર છે, that is symbolic keys છે, અને સ્પેશિયલ કીઝ છે, that is કેપ્સ, શિફ્ટ, સ્પેસ એન્ડ એન્ટર. તો સ્ટાન્ડર્ડ કીબોર્ડ જેમાં બીજા કોઈ બી પ્રકારની કીઝ નથી, જસ્ટ નોર્મલ ફંક્શનલ કીઝ છે, તો આ બધા કીબોર્ડને કહેવાય સ્ટાન્ડર્ડ કીબોર્ડ, જે નોર્મલી બધા લોકો યુઝ કરીએ છીએ. બટ હવે આપણે જે કીબોર્ડ યુઝ કરીએ છીએ ને આ બધા કીબોર્ડ છે મલ્ટીમીડિયા કીબોર્ડ. હવે મલ્ટીમીડિયા કીબોર્ડ શું છે સમજો. મલ્ટીમીડિયા કીબોર્ડ કોઈ એવું કીબોર્ડ નથી કે જે આપણે કોઈ નથી જોયું. એ નોર્મલ કીબોર્ડ જ છે, બટ આ કીબોર્ડની અંદર અમુક પ્રકારની એક્સ્ટ્રા કી હોય છે. ઘણા લોકો પાસે કીબોર્ડ તમે જોયો છે ને, તમે જોયું હશે વોલ્યુમ પ્લસ માઇનસ કરવાનું કીઝ હોય છે. નેક્સ્ટ કે પ્રીવિયસ સોંગ કરવા માટેની કીઝ હોય છે. ફાસ્ટ ફોરવર્ડ, સ્ટાર્ટ, સ્ટોપ કે પ્લે કરવા માટેની કીઝ હોય છે. તો ઇન શોર્ટ એવું કીબોર્ડ કે જેમાં સ્ટાન્ડર્ડ કીબોર્ડની તો બધી કી અવેલેબલ છે જ, બટ એ સિવાય એડિશનની અંદર મલ્ટીમીડિયા સપોર્ટ. મલ્ટીમીડિયા સપોર્ટનો મતલબ એવો છે કે અહીંયા નેક્સ્ટ, પ્રીવિયસ, ફાસ્ટ, સ્લો, વોલ્યુમ પ્લસ માઇનસ, તો આ બધી પ્રકારના મલ્ટીમીડિયાને સપોર્ટ કરવા માટે પણ નાની મોટી કી અવેલેબલ, અને કહેવાય મલ્ટીમીડિયા કીબોર્ડ. જો શું કહે છે, ઇઝ અ સ્પેશિયલી ડિઝાઇન ફોર ધ પીપલ who are much into the multimedia designing. The keyboard just like a standard keyboard જ છે, but is also composed of the additional key for the multimedia purpose such as the multimedia application launch. એક બટનથી તમે ઓટોમેટિક કોઈ પર્ટિક્યુલર પ્લેયર સ્ટાર્ટ કરી શકો. વોલ્યુમ કંટ્રોલ મેં કીધું વોલ્યુમ પ્લસ માઇનસ કરવાની કી હોય છે. મ્યુટ કંટ્રોલ, તો સોંગ મ્યુટ કરવું છે કે અનમ્યુટ કરવું છે, તો આ બધી પ્રકારની કીઝ અવેલેબલ છે, અને કહેવાય મલ્ટીમીડિયા કીબોર્ડ. મોસ્ટ ઓફ ધ ટાઈમ અત્યારે લોકો જે બી કીબોર્ડ યુઝ કરે છે ને એ મલ્ટીમીડિયા કીબોર્ડ જ હોય છે, જેમાં સ્ટાન્ડર્ડ કી પ્લસ મલ્ટીમીડિયાને સપોર્ટ કરવા માટેની કીઝ હોય છે. થર્ડ એન્ડ લાસ્ટ ટાઈપ જે કીબોર્ડના છે એ છે વાયરલેસ કીબોર્ડ. વાયરલેસ કીબોર્ડ શું છે? હવે જે ટિપિકલ કીબોર્ડ હોય એમાં શું એક કેબલ હોય કે જે તમારા કમ્પ્યુટર સાથે અટેચ હોય, અને જેની સાથે જે કેબલ તમારા ડેટાને કમ્પ્યુટર સુધી પહોંચાડે. બટ હવેના કેસની અંદર બધી વસ્તુ વાયરલેસ આવી ગઈ છે, તો હવે આપણે એવા કીબોર્ડ બી આવે છે કે જેની પાસે વાયર કોર્ડલેસ હોય, બ્લૂટૂથથી ચાલતા હોય, એક સ્મોલ પેનડ્રાઈવ જેવું ડિવાઇસ હોય, તમારા કમ્પ્યુટરની યુએસબી ડ્રાઈવમાં અટેચ થઈ જશે, અને તમારું કમ્પ્યુટર કીબોર્ડ છે વાયરલેસલી કોઈ કેબલ કનેક્શન વગર કમ્યુનિકેટ કરી શકશે, અને કહેવાય વાયરલેસ કીબોર્ડ. સેમ કીબોર્ડ છે, આઈધર સ્ટાન્ડર્ડ હોઈ શકે, આઈધર મલ્ટીમીડિયા હોઈ શકે, બટ અહીં એક્સ્ટ્રા ફંક્શન શું કહે છે તો કે અહીંયા વાયર નથી હોતા, કોડલેસ છે, તે વાયરલેસ કીબોર્ડ હોય છે. Can be operated without the addressing a wire connection to the processor. Wireless keyboard also referred to as codeless keyboard. એવા કીબોર્ડ કે જેની પાસે કોઈ કનેક્શન નથી, વાયરલેસલી ડેટાને બ્લૂટૂથનો યુઝ કરીને કમ્યુનિકેટ કરતા છે કીબોર્ડ. નેક્સ્ટ જે પ્રોસેસ આપણે જોઈએ છે એ છે માઉસ. આ પણ એવો ડિવાઇસ છે કે જે બહુ કોમનલી આપણે બધા યુઝ કરીએ છીએ. Mouse is a pointing device as it allows us to point the image on the screen, select, click instead of the typing the command. તો say as of now હું માઉસ યુઝ કરું છું, આપણે બધા લોકો માઉસ યુઝ કરીએ છીએ શું કરવા માટે? કઈ વસ્તુને સિલેક્ટ કરવા માટે, કઈ વસ્તુને પોઈન્ટ આઉટ કરવા માટે. તો કઈ સિલેક્શન માટે કે પોઈન્ટ આઉટ માટે આપણે કઈ બી વસ્તુ યુઝ કરીએ છીએ, તો આ બધા ડિવાઇસીસને આપણે શું કહીશું? તો અહીં આપણે જે બી વસ્તુ યુઝ કરીએ છીએ ટુ પોઈન્ટ આઉટ, કઈ વસ્તુને પોઈન્ટ કરવા માટે, તો સે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે યુઝ કરીએ છીએ આ પોઈન્ટર, લેસર પોઈન્ટર. તો અગેન હું શું યુઝ કરું છું? માઉસ યુઝ કરું છું ટુ પોઈન્ટ સમથિંગ, કોઈ ડેટા એન્ટર કરવા માટે, કોઈ ડાયરેક્ટ ત્યાં જઈને યુઝ કરવા માટે.
સમજો જ્યારે આપણે કીબોર્ડ યુઝ કરીએ છીએ તો આપણે જસ્ટ ટાઈપ કરી શકીએ લાઇન બાય લાઇન, પણ તમારે સ્ક્રીનના કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ એરિયાને ટાર્ગેટ કરવો છે, કોઈ બીજા પર્ટિક્યુલર એરિયાને ટાર્ગેટ કરવો છે, તો આપણે કોઈક એવું ડિવાઇસ જોશે કે જે કમ્પ્લીટ સ્ક્રીનની અંદર મૂવ થઈ શકે. તો જે બી ડિવાઇસ છે એને શું કહેશું આપણે જે બી ડિવાઇસ યુઝ કરીએ છીએ આ ડિવાઇસને આપણે કહીશું માઉસ, કે જે પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે તમારા માટે વર્ક કરશે. નેક્સ્ટ જે પોઈન્ટ છે, યસ, તો આપણે જે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છે એ કે છે ઇટ ઇઝ એન હેન્ડહેલ્ડ ડિવાઇસ ધેટ અલાઉ ટુ સિલેક્ટ એન્ડ મૂવ ઓન ધ સ્ક્રીન. તો આપણા એવા ડિવાઇસીસ છે કે જેને તમે યુઝ કરી શકો છો ટુ સિલેક્ટ સમથિંગ એન્ડ મૂવ સમથિંગ. તો સે ફોર એક્ઝામ્પલ અહીંયા CPU છે, તો CPU ને મારે મૂવ કરવું છે તો મૂવ કરી શકીશ, CPU ને મારે સિલેક્ટ કરવું છે તો સિલેક્ટ કરી શકીશ. તો સમથિંગ કઈ વસ્તુને સિલેક્ટ કરવા માટે કે મૂવ કરવા માટે જે ડિવાઇસ યુઝ કરી હતી શું છે આપણા માટે માઉસ. The top of the mouse usually have the two button, right button and left button, and small wheel called the scroll button that is used to scroll the window up and down. તો આપણને બધાને ખબર છે બે બટન હોય, લેફ્ટ બટન અને રાઈટ બટન. લેફ્ટ બટન જનરલી ક્લિક કરવા માટે, રાઈટ બટન કોઈ સ્પેશિયલ મેનુ ઓપન કરવા માટે યુઝ થતા હોય. પ્લસ ઇન બિટવીન એક વ્હીલ હોય કે જે આપણે યુઝ કરીએ છીએ ટુ સ્ક્રોલ અપ એન્ડ ડાઉન, પેજમાં નીચે જવા માટે કે ઉપર જવા માટે. હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બે પ્રકારના માઉસ અવેલેબલ હોય. એક જે માઉસ છે ને એને કહેવાય મિકેનિકલ માઉસ, અને સેકન્ડ જે માઉસ અવેલેબલ છે આને કહેવાય ઓપ્ટિકલ માઉસ. હવે પહેલા સમજો મિકેનિકલ માઉસ શું છે. હવે તો બહુ રેરલી તમે મિકેનિકલ માઉસ જોયા બી હશે. મિકેનિકલ માઉસમાં શું હોય તો કે માઉસની નીચેની સાઈડ એક રબર કોટેડ બોલ હોય. તમે બહુ જૂના તમે તમારા સ્કૂલિંગમાં તમે યાદ કરશો તો ઇનિશિયલ લેવલે તમે નીચે ગ્રે કલરના બોલ વાળા માઉસ જોયા હશે. આ બોલ શું હોય તો કે રબર કોટેડ બોલ હોય કે જે તમારા માઉસની અંદર હોય, અને તમે જ્યારે માઉસને સરફેસ પર ચલાવો તો પર્ટિક્યુલર ટાઈમની અંદર એ બોલ પર નીચે ફરે, અને આનાથી માઉસને ખબર પડે કે આપણે માઉસને કઈ સાઈડ મૂવ કરીએ છીએ, મતલબ કે લેફ્ટ સાઈડ મૂવ કરીએ છીએ કે રાઈટ સાઈડ મૂવ કરીએ છીએ, કેનાથી ખબર પડે એ જે વ્હીલ છે એના મૂવમેન્ટ ઉપર. તો એને કહેવાય મિકેનિકલ. મિકેનિકલ માઉસ શું કરવા માટે કહીએ છીએ કે માઉસની અંદર એવા ડિવાઇસીસ ગિયર્સ હોય, બોલ હોય કે જે મિકેનિકલી મૂવ થાય, ચાલે, અને માઉસને ખબર પડે કે એનું મૂવમેન્ટ કઈ સાઈડ થાય. તો આ બધી પ્રકારના માઉસને કહેવાય મિકેનિકલ માઉસ. Rubber coated board that project through the bottom surface contact as the mouse is moved along a flat surface and send the electronic signal to the system unit by means of switching side of the mouse. તો શું થાય છે, આપણે કઈ સાઈડ ચલાવીએ છીએ એનાથી અમને જજમેન્ટ આવશે માઉસને, કેમ તો કે નીચે બોલ છે જે ફરશે અને ખબર પડી જશે કે લેફ્ટ જાય છે કે રાઈટ જાય છે. નેક્સ્ટ કે છે ઇલેક્ટ્રોનિક માઉસ. એકચ્યુઅલી આ એવા માઉસ છે કે જે આપણે કોમનલી યુઝ કરીએ છીએ કરન્ટલી. આમાં શું હોય તો કે ઇમિટ લાઇટ, માઉસના નીચેના પાર્ટની અંદર એક રેડ કલરની લાઇટ બ્લિંક થતી. તમે કોઈ બી માઉસ જોશો ને તો માઉસની નીચે એક રેડ કલરની લાઇટ બ્લિંક થતી હોય. આ શું કરે તો કે એક સેન્સર હોય કે જે લાઇટને ઇમિટ કરે, એક્ઝિટ કરે, સ્ટાર્ટ કરે, અને લાઇટ કેના પર જાય, સરફેસ પર, અને એનાથી તમે જ્યારે બી માઉસ મૂવ કરો તો એ લાઇટ ડિટેક્ટ કરે કે સરફેસથી કઈ બાજુ ચાલે છે. જો બંનેમાં સેમ કન્સેપ્ટ છે કે માઉસ ચલાવે છે આપણને ખબર પડે માઉસ કઈ સાઈડ ચાલે છે, પણ મિકેનિકલ માઉસમાં શું હતું કે રબર બોલ હતો કે જેનાથી તમને ખબર પડે છે કે માઉસ કઈ સાઈડ ચાલે છે, કારણ કે બોલ ફરે છે. જ્યારે ઓપ્ટિકલ માઉસમાં શું એક લાઇટ હોય, એક લાઇટ ઇમિટ થતી હોય કે જેનાથી તમને ખબર પડે કે માઉસથી કઈ સાઈડ ચાલે. Instead of the rotating ball to detect the movement across a special pattern, આપણને બધાને ખબર છે એક સ્પેશિયલી એક પેડ હોય કે જેની અંદર આપણે માઉસને યુઝ કરતા હોય, કારણ કે એ શું હોય તમે જેને જો સ્પંજ જેવું પેડ હોય કે જેની અંદર અમુક પ્રકારની એક પેટર્ન ડિઝાઇન બનાવી હોય કે જેને તમને ખબર પડે કે માઉસ એક્ઝેક્ટ કઈ સાઈડ
ચાલે છે. તો આ છે માઉસ. આપણે એકચ્યુઅલી બે પોઈન્ટ જોઈએ, એક હતું કીબોર્ડ, નેક્સ્ટ કે છે માઉસ. હવે આવે છે સ્કેનર. હવે જો સ્કેનર શું કહે છે? A scanner is an input device that is used to enter the image, drawing and the photograph and store them into the computer as an electronic file or into the digital image that can be read by the computer and processed by it. તો સ્કેનર બી હવે બહુ કોમનલી યુઝ કરી, તમે લોકો ઘણી વાર જોયું તો એક ગ્લાસની સીટ જેવું હોય કે જેના પર તમારે પેપર મૂકી દેવાનું, ઉપરનું જે કવર હોય બંધ કરી દેવાનું, પછી એક બટન પ્રેસ કરવાનું, એટલે ધીમે ધીમે એક હેડ હોય જે સ્કેન કરતો ચાલે. પર્પઝ શું છે? તો કે તમારી પાસે જેટલા બી ફિઝિકલ ડોક્યુમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ ફોટોગ્રાફ્સ છે, તમે કઈ હેન્ડ રિટન નોટ્સ બનાવેલી છે, તો આ ફોટોગ્રાફ કે હેન્ડ રિટન નોટને તમારે જ્યારે કમ્પ્યુટર્સની અંદર સ્ટોર કરવાની હોય, કમ્પ્યુટર્સની જ્યારે એન્ટર કરવાની હોય, તો તમે શું યુઝ કરતા હોય? સ્કેનર. વેરી મચ લાઈક અ ફોટોકોપી મશીન. ફોટોકોપી મશીનનો મતલબ શું છે? ઝેરોક્સ મશીન. ઝેરોક્સ મશીન જ છે, પણ ઝેરોક્સ મશીન શું કરે? સ્કેન કરે અને એની ઇમિડિયેટલી સેકન્ડ કોપી હાર્ડ પેપર પર પ્રિન્ટ કરી નાખે. જ્યારે સ્કેનર શું કરે? સ્કેન કરે બટ ઇમિડિયેટલી એની કોપી નો બનાવે. એને શું કરે? એક સોફ્ટ કોપી, એક ફાઇલ છે, એને સેવ કરે તમારી હાર્ડ ડિસ્ક પર. હાર્ડ ડિસ્ક પર એ ફાઇલ શું થઈ જાય? સેવ થઈ જાય. બે પ્રકારના સ્કેનર. ફર્સ્ટ સ્કેનર જેને કહેવાય ફ્લેટ બેડ સ્કેનર, કોમન સ્કેનર જે આપણે બધા જોઈએ છીએ. બેડ એટલે કે એક ગ્લાસની વિન્ડો હોય જેના પર તમારે પેપર મૂકી દેવાના અને સ્કેન કરવાના. ફ્લેટ બેડ સ્કેનર. A flat bed scanner provides the flat glass surface to hold the papers or the paper, book and other object for the scan. એક સિમ્પલ પેપર મૂકી દેવાનું, સ્કેન કરી દેવાનું. હવે જે છે ને એને કહેવાય હેન્ડહેલ્ડ સ્કેનર. આ એકચ્યુઅલી શું છે? પોર્ટેબલ સ્કેનર છે. બહુ ઓછા લોકો છે કે જ્યારે આ પ્રકારના પોર્ટેબલ સ્કેનર જોઈએ, પણ શું એક પ્રકારનું કેમેરા જેવું હોય જે તમારે તમારા પેપર પર મૂકવાનું અને તમારે જાતે એ કેમેરાને કે ડિવાઇસને મૂવ કરવાનું પેપર પરથી. સે ફોર એક્ઝામ્પલ આવી રીતે તમે એને મૂવ કરો એટલે ઓટોમેટિક શું થઈ જાય? સ્કેન થઈ જાય. તો આને કહેવાય હેન્ડહેલ્ડ સ્કેનર. બેઝિકલી પોર્ટેબલ ઓર ધ મેન્યુઅલ સ્કેનર્સ છે. પર્પઝ તો સેમ છે કે ઇમેજને કેપ્ચર કરી અને કમ્પ્યુટરમાં સ્ટોર કરવાનું, બટ ઈ સેવ કરશે, બટ ઈ મૂવિંગ હશે. તમે તમારી જાતે તમારે એને મૂવ કરવાનું છે. ઇઝ અ પોર્ટેબલ સ્કેનર. You have to hold the device over the document that you want to scan. તમારે શું કરવાનું? ડિવાઇસ આ ડોક્યુમેન્ટ છે એના પર ડિવાઇસને પકડી રાખવાનું જેનાથી સ્કેનિંગ કરી શકે. જ્યારે ફ્લેટ બેડ સ્કેનરમાં શું હોય? તો કે સ્કેનર રેડી હોય, એના પર તમારે પેપરને મૂકી દેવાનું. બે કેસની અંદર પેપરમાં જે બી છે એની એક કોપી, એક સોફ્ટ કોપી તમારા કમ્પ્યુટરમાં સ્ટોર થશે, પણ અલગ અલગ એંગલથી. નેક્સ્ટ જે ઇનપુટ ડિવાઇસ આપણે જોઈએ છીએ એને કહેવાય માઇકર. MICR. બેઝિકલી એનો ફૂલ ફોર્મ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર. હવે માઇકર ઓર ધ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર શું છે સમજી લો, પછી આપણે રીડ કરીએ છીએ. એકચ્યુઅલી આ કેવું ડિવાઇસ છે? સે ફોર એક્ઝામ્પલ તમે લોકોએ ચેક જોયા હશે. માની ચાલો કે આ તમારો ચેક છે. હવે તમે લોકો જ્યારે બી ચેક જોયા હશે ને તો તમે જસ્ટ ઓબ્ઝર્વ કરજો ચેકની અંદર શું હોય? તો કે આ પર્ટિક્યુલર સ્પેસ પર આ જગ્યા પર અહીંયા તમારી પાસે ડેટ લખવાની સ્પેસ હોય. આ કોર્નરની અંદર બેંકનું નેમ અને બેંકનો લોગો હોય. પછી અહીંયા લખેલું હોય પે, અને પે કરીને સ્પેસ હોય. કેમને ચેક તમે આપો છો એનું નામ લખવા માટે. નેક્સ્ટ પછી જે પોર્શન હોય ને અહીંયા એક બોક્સ હોય જેમાં તમારે અમાઉન્ટ લખવાની હોય. આ પર્ટિક્યુલર પોઈન્ટની અંદર તમે સિગ્નેચર કરો. હવે તમે કોઈ ખાસ ઓબ્ઝર્વ કરજો તમારા ચેકની નીચે છે ને કેટલા બધા નંબર્સ લખેલા હોય. આવી રીતે કેટલા બધા નંબર્સ લખેલા હોય. હવે આપણું જે મેઇન કન્સર્ન છે ને એ નંબર્સ છે.
ચેકની જેમ ખબર પડી ગયો. ચેકમાં તમે જ્યાં બી જોશો તો ચેકની નીચેની સાઈડ નંબર્સ લખેલા હોય બ્લેક કલરની ઇંકમાં. હંમેશા માટે યાદ રાખજો એ નંબર્સ જ હશે અને બ્લેક કલરની ઇંકમાં છે. મેં તમને જે ગ્રીન કલરથી બતાવ્યું છે ને, ગ્રીન કલર તમને બતાવ્યું કારણ કે તમે હાઇલાઇટથી તમે સમજી શકો, બટ ચેકમાં કેવી રીતે લખેલું છે? બ્લેક કલરથી લખેલું છે. તમે જો ઓબ્ઝર્વ કરશો ને તો તમને ખબર પડશે કે જે ફોન્ટ ની સ્લાઇટ એવા એમ્બોસ છે. આ જે ફોન્ટ છે ને, આ ફોન્ટને કહેવાય માઇકર, MICR, મેગ્નેટિક ઇંક કેરેક્ટર રીડર. અહીંયા શું હોય તો કે અહીંયા જે નંબર્સ લખવા માટે તમે જે ઇંક યુઝ કરો છો, બહુ સ્પેશિયલ ટાઈપની ઇંક છે. કેમ સ્પેશિયલ ટાઈપની ઇંક કહું છું? કારણ કે આ જે ઇંક છે ને આ મેગ્નેટિક છે. મેગ્નેટિક મતલબ કે આની અંદર મેગ્નેટિક પાર્ટિકલ્સ હોય છે. પર્પઝ શું હોય તો કે જ્યારે બી તમે લોકો ઓબ્ઝર્વ કરો કે તમે કોઈને ચેક આપ્યો, હવે તમારી એક્સિસ બેંક છે અને તમે ચેક પણ કહેવાય એની છે ફોર એક્ઝામ્પલ SBI છે, તો એ ચેક ડિપોઝિટ ક્યાં કરો છે? SBI માં. તો SBI ને કેમ ખબર પડે કે આ ચેક કઈનો છે, કઈ બેંકનો છે? તો એ બધું જ એ નંબર્સ પર લખેલું હોય. SBI ખાલી શું કરવાનું? ચેકને એના સ્પેશિયલ સ્કેનર આવે, મેગ્નેટિક ઇંક કેરેક્ટર રીડર, સ્પેશિયલ રીડર સ્કેનર આવે. એ સ્કેનરમાં જેવો ચેક મૂકે ને એટલે એ સ્કેનર ઓટોમેટિકલી આ નંબરને પ્રિસાઇસલી જરા બી મિસ્ટેક વગર રીડ કરી લે. ઓકે, કેમ આટલું પરફેક્ટ રીડ કરી શકે? કારણ કે ઇંક કેવી છે? સ્પેશિયલ ટાઈપની મેગ્નેટિક ઇંક છે. તો MICR એકચ્યુઅલી એક ટાઈપના ઇનપુટ ડિવાઇસ જ છે. એનો બહુ સ્પેસિફિક પર્પઝ છે. સ્પેસિફિક પર્પઝ શું છે તો કે ચેકની અંદર આ જે નંબર છે ને, નંબરને પ્રિસાઇસલી રીડ કરવાનો અને આ બધો ડેટા કોને પાસ ઓન કરવાનો? કમ્પ્યુટર પાસ ઓન કરવાનો. હવે જો એ જ વસ્તુ આગળ કહી છે, ધીસ સિસ્ટમ ઇઝ કોમનલી યુઝ બાય ધ બેંક. જનરલી કેના માટે યુઝ થાય છે? બેંકની અંદર ચેક પ્રોસેસ કરવા માટે. ઇન ધીસ સિસ્ટમ special magnetic ink is used to print the check number at the bottom of the check in the human readable character. તમે જો નંબર તો તમે બી રીડ કરી શકો છો, આપણે રીડ કરી શકીએ, બટ આ કેરેક્ટર પ્રિન્ટ કરવા માટે શું યુઝ કરીએ છીએ? એક સ્પેશિયલ ટાઈપની મેગ્નેટિક ઇંક. પર્પઝ શું છે આ સ્પેશિયલ ટાઈપની મેગ્નેટિક ઇંક કરવા પાછળનો? જ્યારે મશીન એને સ્કેન કરે તો પ્રિસાઇસલી પરફેક્ટલી રીડ કરી શકે. માઇકર ઇઝ એબલ ટુ રીડ ધીસ કેરેક્ટર ઇન અ સેકન્ડ, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં રીડ કરી શકશે. મેઇન લિમિટેશન આ બહુ યાદ રાખજો પોઈન્ટ ઓફ ધ માઇકર ઇઝ ધેટ રેકગ્નાઇઝ ઓનલી ધ 10 નંબર. તમે લોકો ઓબ્ઝર્વ કરજો, કોઈ બી ચેકમાં નીચે જે બ્લેક કલરથી જે નંબર્સ લખેલા હોય ત્યાં ખાલી અને ખાલી 0 to 9 10 નંબર્સ છે. માઇકર કોઈ દિવસ આલ્ફાબેટને રીડ કરી શકતું નથી. મતલબ કે અહીંયા A to Z કે કોઈ ટાઈપના સ્પેશિયલ કેરેક્ટર હોતા નથી. Does not recognize the alphabetic characters. નેક્સ્ટ આપણે જે જોઈએ છે એ છે માઇક્રોફોન. માઇક્રોફોન યુઝ ઇન અ વોઇસ રેકગ્નાઇઝ સિસ્ટમ. વોઇસ રેકગ્નાઇઝ સિસ્ટમ શું છે? આ બધી વસ્તુ આપણે યુઝ અત્યારે બહુ ઇમેચ્યોર છે એટલે બહુ ઓછા લોકો યુઝ કરતા છે. પણ આપણા બધા લોકોના મોબાઈલ ફોનની અંદર છે. જે બી લોકો એન્ડ્રોઈડ ફોન યુઝ કરે એ લોકોને ખબર હશે મોબાઈલને કમાન્ડ ઓકે ગૂગલ. તમે મોબાઈલ ફોનની અંદર બોલો કે ઓકે ગૂગલ પ્લીઝ કોલ સો એન્ડ સો પર્સન, તો મોબાઈલ ફોન ઓટોમેટિકલી વ્યક્તિને ફોન લગાવી દેશે. તમે કહેશો કે ઓકે ગૂગલ પ્લીઝ ઓપન ધ કેમેરા, તો ફોન ઓટોમેટિક કેમેરા શું કરે છે? સ્ટાર્ટ કરે છે. સમજાય? તો આ કેસમાં શું કરે? વોઇસ રેકગ્નાઇઝેશન સિસ્ટમ આ એવી સિસ્ટમ છે કે જે તમારા વોઇસને કમાન્ડમાં કન્વર્ટ કરી કમ્પ્યુટરમાં આપે. માઇક્રોફોન જે લોકો એપલના ફોન યુઝ કરતા એ લોકોને ખબર હોય સિરી, તો આ કેસની અંદર શું હોય તો કે સિરીને તમે કંઈ બી કમાન્ડ આપો તો એ લોકો શું કરે? એ કમાન્ડને પ્રોસેસ કરે. અહીં તમારે કંઈ ટચ સ્ક્રીન યુઝ કરવાની જરૂર નથી, કંઈ માઉસ ક્લિક કરવાની જરૂર નથી, કંઈ ટાઈપ કરવાની જરૂર નથી. જસ્ટ ગીવ ધ વોકલ ઇન્સ્ટ્રક્શન્સ અને કમ્પ્યુટરને શું કરશે? યુઝ કરવાનું સ્ટાર્ટ કરશે. બટ મેક શ્યોર અહીંયા કે જે વોઇસ માઇક્રોફોન કે વોઇસ રેકગ્નાઇઝેશન સિસ્ટમ્સ છે આ એટલી બધી સોફિસ્ટિકેટેડ નથી. મતલબ કે તમે કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્શન આપો ને કમ્પ્યુટર જાતે વર્ક કરે એ હજી સુધી એટલું બી પોસિબલ નથી. નથી થતું એવું નથી, બટ બહુ લિમિટેડ મેનરની અંદર થાય છે. વોઇસ રેકગ્નાઇઝેશન સિસ્ટમ આર ધ સોફ્ટવેર પ્રોડક્ટ
that interpret speech and carrying out verbal instruction. તો આ શું કરે છે? સ્પીચને રેકગ્નાઇઝ કરે અને તમે જે બી કમાન્ડ આપ્યો હોય કમાન્ડને કેરી આઉટ પરફોર્મ કરી આપે. માઇક્રોફોન પ્રોવાઇડ ધ ઇનપુટ ફોર ધ વોઇસ રેકગ્નાઇઝેશન સિસ્ટમ. Currently, the system is not very sophisticated and are used only for the certain application. બહુ લિમિટેડ યુઝ છે. રીઝન કારણ કે આપણે જે બોડી છે ઘણી બધી સમજી નથી શકતું, પ્રોપર સમજી નથી શકતું, ડાયલેમા હોય છે તો એ તમને કન્ટિન્યુઅસ કાઉન્ટર ક્વેશ્ચન્સ કરે, તો જે સિસ્ટમ એટલી બધી સોફિસ્ટિકેટેડ નથી. નેક્સ્ટ જે સિસ્ટમ અવેલેબલ છે એ છે બારકોડ રીડર. બારકોડ રીડર બી આપણે બધા લોકો બહુ કોમન યુઝ કર્યો છે. આપણે જેટલી બી પ્રોડક્ટ પરચેસ કરીએ છીએ ને તેની પાછળ વળી જાડી પાતળી લાઇન્સ હોય બ્લેક કલરની પાછળ, પ્રોડક્ટની પાછળ, દરેક પ્રોડક્ટની પાછળ હોય છે. તો આને શું કહેવાય? બારકોડ. હવે સમજી લો બારકોડ શું છે. બારકોડ ઇઝ યુઝ ટુ રીડ ધ કોડ વિચ ગીવ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પ્રોડક્ટ. ખાસ કરીને સુપર માર્કેટ્સની અંદર તમે લોકો ડીમાર્ટમાં ક્યાંક ગયા હોય તો લોકો બહુ ક્વિકલી છે ને એક લેસર પ્રોડક્ટની સામે છે ને લેસર ડિવાઇસની સામે પ્રોડક્ટને પાસ કરતા છે અને એ ડિવાઇસ જેવો પાસ થાય બીપ સાઉન્ડ આવે. મતલબ કે એ એટલી ક્વિક જે પ્રોડક્ટ પાસ થાય તો બી મશીન છે રીડ કરી લે કે આ કઈ પ્રોડક્ટ છે. કેમ ખબર પડે? તો કે એની પાછળ એવો બારકોડ મૂકેલા હોય. કઈ નું હોય? થીન, થીક અને થીન એન્ડ થીક, મતલબ કે જાડી અને પાતળી અલગ અલગ કોમ્બિનેશનમાં લાઇન્સ હોય બ્લેક કલરની, વ્હાઇટ કલરના પેપર ઉપર, જેનાથી એને ઇઝીલી રીડ કરી શકે. તો આ શું છે આપણા માટે? બારકોડ રીડિંગ. In a barcode, data is made of a series of the black and white lines, that is light and dark bars. શું કરવાના બારકોડ કહેવાય? કારણ કે એમાં શું બધી લાઇન્સ છે. બારકોડ ઇઝ વેરી પોપ્યુલર ઇન મોલ, શોપ એન્ડ ધ લાઇબ્રેરી. એવી જગ્યા કે જ્યાં બહુ બધી પ્રોડક્ટ છે, એવી પ્લેસ કે જ્યાં બહુ ક્વિક પ્રોસેસિંગની રિક્વાયરમેન્ટ છે, તો આ બધી જગ્યાએ આપણે શું યુઝ કરતા હોય? બારકોડ યુઝ કરતા હોય. નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ આપણે જે જોઈએ છીએ છે ટચ સ્ક્રીન. કોમનલી યુઝ કરીએ આપણા પાસે, બધા લોકો પાસે ટચ સ્ક્રીન ફોન છે. તો એ શું હોય? એ કોઈ કીબોર્ડ નો હોય, કોઈ માઉસ નો હોય. સ્ક્રીન એકચ્યુઅલી આઉટપુટ ડિવાઇસ છે, બટ આ જ સ્ક્રીન યુઝ થાય છે એઝ અ ઇનપુટ ડિવાઇસ ડેટાને એન્ટર કરવા માટે. શું કરવાનું? કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર ક્લિક કરો અને સ્ક્રીનને ઓટોમેટિક ખબર પડી જશે કે તમે ક્યાં ક્લિક કરો છો. જુઓ શું કહે છે. ટચ સ્ક્રીન ઇઝ અ કમ્પ્યુટર display screen that recognize the touch input. તો આ કેવી સ્ક્રીન છે? અલ્ટિમેટ ડિસ્પ્લે છે, આઉટપુટ ડિવાઇસ છે, બટ આ સ્પેશિયલ ટાઈપનો આઉટપુટ ડિવાઇસ છે કે જે સ્પેશિયલી ડિઝાઇન થાય છે ટુ એન્ટર ઇનપુટ ડિવાઇસીસ, ઇનપુટ ડેટા. સો the a user interact with the computer by touching the word or the picture on the screen. આપણે જેવી જોઈએ, માનો કે એ પ્રેસ કરો તો એ પર ક્લિક કરો, ઓટોમેટિક એન્ટર થઈ જશે. કોઈ ફોટોગ્રાફ સિલેક્ટ કરો, ક્લિક કરો, ફોટોગ્રાફ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. Input is provided through the pencil like device called stylus. તો આને કહેવાય સ્ટાઇલસ. ઘણા તમે જોઈએ તો જૂના હોય તો એવું નથી થતા, પણ જૂના ડિવાઇસની અંદર ફિંગરથી ટચ ન થતું, એના માટે અલગ પેન આવતી સ્ટાઇલસ. આજે તારીખે પણ તમે સેમસંગની બહુ હાઈ એન્ડ સિરીઝ લો કે છે S10 છે, S20 છે, તો એમાં લોકો પેન આપે જેનાથી તમે બહુ સ્પેશિયલ ટાઈપના ફંક્શન્સ કરી શકો. તો ઇનપુટ આપવાને તમે પેન યુઝ કરી શકો, સ્ટાઇલસ or user fingers. The user need only touch an appropriate point on the display point out an item on the screen. આપણે શું કરવું? કઈ જોઈએ છે ત્યાં જસ્ટ એક ક્લિક કરો, એક ટચ કરો અને તમારી પાસે ડેટા છે ઓટોમેટિકલી આવી જશે. તો આ છે ટચ સ્ક્રીન, બહુ કોમનલી આપણે યુઝ કરીએ છીએ. તો ધેટ્સ ઇટ ફોર ધ કરંટ લેક્ચર્સ. આજના દિવસની અંદર આપણે એકચ્યુઅલી ઇનપુટ ડિવાઇસીસ સમજ્યા. બહુ ક્વિક વાત કરી લે તમે સ્ટાર્ટ થઈ. ઇનપુટ નો મતલબ શું થાય? તો કે ઇનપુટ શું છે? કંઈ નથી, ટુ બ્રિંગ ધ ડેટા ઇનટુ ધ સિસ્ટમ. પછી હવે સમજ્યા કીબોર્ડ, 3 ટાઈપના કીબોર્ડ હોય: સ્ટાન્ડર્ડ કીબોર્ડ, મલ્ટીમીડિયા કીબોર્ડ એન્ડ વાયરલેસ કીબોર્ડ. પછી હવે સમજ્યા પોઇન્ટિંગ ડિવાઇસ એટલે માઉસ. નેક્સ્ટ આપણે સમજ્યા હતા સ્કેનર. તો સ્કેનર શું કરે છે? તો કે ડેટા, પિક્ચર્સ જે પેપર પર છે ને સોફ્ટ કોપીની અંદર કન્વર્ટ કરી આપે સ્કેનર. માઇક્રોકોન મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર્સ કહેવાય, ખાસ કરીને ચેકની અંદર નીચે બ્લેક કલરના ફોન્ટ્સ માટે યુઝ થતું હોય.
માઇક્રોફોન વોઇસ રેકગ્નાઇઝેશન સિસ્ટમ, તમારે કોઈને વોઇસ કમાન્ડ પાસ ઓન કરવા છે તો આપણે શું યુઝ કરતા હોય? માઇક્રોફોન. બારકોડ રીડર, મોલની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ કલરની જે બાર્સ હોય છે એ રીડ કરવા માટે યુઝ થતા હોય બારકોડ રીડર્સ. ટચ સ્ક્રીન, આપણા બધા લોકોના મોબાઈલ ફોનની અંદર હોય તો લેપટોપમાં બી અવેલેબલ હોય છે. કોઈ પર્ટિક્યુલર સ્ક્રીનના પોર્શનને ટચ કરો અને તમારા માટે ઇનપુટને લઈ લેશે, તમે કહેવાશે ટચ સ્ક્રીન. ચલો, ઓકે, ધેટ્સ ઇટ ફોર ધ કરંટ લેક્ચર. થેન્ક યુ.